હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારી ગુજરાતી રસોઈ ટિપ્સ ચેનલમાં। તો આજે આપણે બનાવીશું કાળી મોરૈયાની ખીચડી બનાવીશું આજે। તો બનાવવામાં એકદમ સરસ સહેલી રીત છે। ચાલો આપણે શરૂ કરીએ। તો એના માટે મેં અહીંયા એક વાટકી આપણે મોરિયો લીધો છે। મોરિયાને આપણે સૌથી પહેલાં આપણે ધોઈ લઈશું। એક વાસણમાં આપણે પાણી લીધું છે। પાણીની અંદર આપણે મોરિયાને નાખીને પછી ધોઈ નાખીશું। બધો જ મોરિયો આપણે સારી રીતે ધોઈ લઈશું। તો મોરિયાને આપણે અહીંયા ધોઈ લીધો છે। હવે આપણે મોરિયાની ખીચડીનો વઘાર કરીશું। તો આપણે ગેસ ઉપર અહીંયા એક પેન મૂક્યું છે। એની અંદર આપણે 1 ચમચો સિંગ તેલ નાખીશું। તમારી પાસે સિંગ તેલ ના હોય તો તમારા ઘરમાં કોઈ પણ રહેલું તેલ તમે લઈ શકો છો, યા તો તમે ઘીમાં પણ બનાવી શકો છો। તેલને ગરમ થવા દઈશું। તો તેલ ગરમ થઈ ગયું છે। તો આપણે અહીંયા 1 મોટી ચમચી જેટલા સિંગદાણા લીધા છે। સિંગદાણાને પણ આપણે અહીંયા ફ્રાય કરી લઈશું પહેલાં થોડા। તો સિંગદાણા આપણે અહીંયા થોડા ફ્રાય થઈ ગયા છે। હવે આપણે 1 ચમચી જીરું નાખીશું અને તીખાસ માટે આપણે અહીંયા લીલા મરચાં નાખીશું। ગેસ આપણે મીડિયમ ટુ સ્લો રાખવાનો છે, ફૂલ નથી રાખવાનો। મીઠા લીમડાના પાન નાખીશું। તો બધું સારી રીતે સતળાઈ ગયું છે। તો હવે આપણે એમાં 1 મીડિયમ સાઇઝનું બટાકાને આપણે ઝીણો સમારી લીધેલો છે, એ આપણે નાખીશું। તમારી પાસે બાફેલા હોય તો તમે બાફેલા બટાકાને પણ લઈ શકો છો। બધું જ આપણે 2 મિનિટ માટે સાતળી લઈશું। 2 મિનિટ થઈ ગઈ છે। હવે આપણે અહીંયા 1.5 ગ્લાસ જેટલું પાણી નાખીશું। પાણી નાખ્યા પછી આપણે ગેસને થોડો ફૂલ કરી દેવાનો છે। હવે આપણે સ્વાદ પ્રમાણે ફરાળી મીઠું નાખીશું। બધું જ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। તો બધું સારી રીતે સરસ ગરમ થઈ ગયું છે। હવે આપણે એમાં ધોયેલા મોરિયાને ઉમેરી દઈશું। તો આપણે બધો જ મોરિયો અહીંયા ઉમેરી દીધો છે। બધું જ આપણે સારી રીતે મિક્સ કરીને આપણે એને થવા દઈશું। હવે આપણે એની ઉપર એક ઢાંકણ ઢાંકીને એને 5 થી 7 મિનિટ માટે થવા દઈશું। આપણે મીડિયમ ટુ સ્લો ગેસ રાખવાનો છે, ફૂલ ગેસ નથી રાખવાનો। તો 7 મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે। હવે આપણે ચેક કરી લઈશું। તો તમે જોઈ શકો છો થોડું જ પાણી રહ્યું છે, બધું અંદર મોરિયામાં શોષાઈ ગયું છે। હવે આપણે આને ફક્ત 1 મિનિટ જેટલું ઢાંકીને રહેવા દઈશું, એટલે થોડું પાણી ઓછું થઈ જાય। તમારે જે રીતે તમારે મોરિયો ખાવો હોય, તમારે છૂટો થોડો ખાવો હોય કે આ રીતે થોડો ઢીલો ખાવો હોય, એ રીતે તમારે પાણી નાખવાનું છે। તો હવે આપણે એને 1 મિનિટ માટે ઢાંકી લઈશું। તો 1 મિનિટનો સમય થઈ ગયો છે। તો મોરિયો સરસ ઠરી ગયો છે। હવે આપણે મોરિયાને ચેક કરી લઈશું। તો તમે જોઈ શકો છો આ રીતની જ ખીચડી ખાવાની મજા આવે। તો આપણે અહીંયા થોડી ઢીલી રવા દીધી છે। થોડી ઠંડી થશે એટલે પાછી થોડી કડક થઈ જશે, એટલે આપણે આ રીતની જ આપણે મોરૈયાની ખીચડી બનાવી છે। તો હવે આપણે એની ઉપર થોડા લીલા ધાણા નાખી દઈશું। બધું જ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। ત્યારબાદ આપણે એને હવે સર્વ કરી લઈશું। મોરૈયાની ખીચડી બનીને આપણી તૈયાર છે। કાળી મોરૈયાની ખીચડી બનાવવાની રીત તમને મારી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં મને જરૂરથી જણાવજો। અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, તમારા મિત્રોને જરૂરથી શેર કરજો। થેન્ક યુ।